ચડી ગયેલા ચિતને અને ઠીક ઠેરાવે બેળા કરી દે બ્રહ્મનો સદગુરુ એમનું તો સંસારી શું સમજે સ્વરૂપમાં અને કુટિલ મન જેનું કાચું કબૂતર નિર્નજર કુવામાં ઉડાડીએ આકાશે પણ પડે પાછું ને પાછું. तो वाणी हमारी पलट गई और वही भूमि वही देश खारी सो मीठी भई सदगुरु के उपदेश. अरे मूर्ख ने बोध न लागे रे ने संत भले बोध न लागे रे संत भले समझावे. संत भले समझावे वेद प्यारे વાસળના તળિયે અગ્નિ
સપના મુખમાં સ્વાતિનો ટીપો મોતીડા ક્યાંથી કાઢે સપના મુખમાં સ્વાતિનો ટીપો મોતીડા ક્યાંથી કાઢે
યા જાણવાર દેવી આતો એ અજાણ છે રે પાણબા અને અધુરીઓ કદી ના કહેવાય ભૂપતરે રસનો વીજળીને ચમકારે એ મોતીડા વચને થાપે એ વચને થાપે પાનબા એ આ સત્સંગ રસે વીજળીને ચમકારે મોતીડા પરો ગણબાઈ એ અચાનક અંધારો જોતરે જોતારો
બોલો સદગુરુ મહારાજ કે આપણે સારી રીતે રહેવું, સારી રીતે પહેરવું, સારી રીતે બોલવું, સારી રીતે ઉઠવું, જવું આવવું, આનું નામ વિવેક નથી. વિવેક તો એ છે તત્વજ્ઞાનમાં. અંદર કહી દો, અવાજ બંધ કરી દે. કે તત્વદ્રષ્ટિની વાત કરું છું કે આ આત્મા જ છે અને આ અનાત્મા છે. એ જ્યારે અંતસ્કરણ કબૂલ કરે આ આત્મા છે એ નક્કી કોને કરવાનું છે? આત્માને નક્કી કરવાનું છે. આ આત્મા છે એવું નક્કી કોને કરવાનું? નક્કી કરનારું કોણ? અને આ અનાત્મા છે એવું નક્કી કરનાર આ બેની વચ્ચે કોણ છે? એ છે વિવેક. અને જ્યારે વિવેક દ્રષ્ટિ આવે છે ત્યારે ખાલી વિવેક આટલું નક્કી જ કરી રાખે છે, પણ વિવેકને જ્ઞાન નહીં થાય. વિવેક ખાલી બે ભાગ કરી દેશે, પણ વિવેકને જ્ઞાન નહીં થાય. ત્યારે આ બાજુ અનાત્મા છે અને આ બાજુ આત્મા છે. તો આત્મા છે એવું જ્ઞાન કોને થાય છે? અને અનાત્મા છે એવું જ્ઞાન કોને થાય છે? વિવેકને જ્ઞાન થતું નથી. વિવેક ખાલી બે ભાગ કરી દે છે. તો આત્મા છે એવું જ્ઞાન કોને થાય છે? આત્માની અચિત્ય શક્તિ આત્મા હિ અનુભવે. ચેતનનું જ્ઞાન ચેતનને જ થાય અને અનાત્માનું જ્ઞાન પણ ચેતનને જ થાય છે. અનાત્માને થતું નથી. અનાત્મા જડ છે. અને ચેતન સમજી શકે છે. ચેતન આત્મા ને જ્ઞાન થાય છે. આત્માનું જ્ઞાન એને પોતે પોતાને થાય છે. અને અનાત્માનું જ્ઞાન પણ ચેતન આત્માને જ થાય છે. નકર મનને, બુદ્ધિને, અહમને, ચિત્તને કોઈને જ્ઞાન થવાને કોઈ લાયક છે જ નહીં. કોઈને જ્ઞાન થતું નથી. બધો જડને આશરે પડ્યો છે. તારે સદગુરુ મહારાજ ચેતનને પ્રગટ કરે છે. તો ક્યારે પ્રગટ કરે છે? જ્યારે એનામાંથી અવિદ્યા, અજ્ઞાન હટાવી દેવામાં આવે, એનો નિકાલ કરવામાં આવે છે, ત્યારે ચેતનને અલગ કરવામાં આવે. ત્યારે ચેતનને ચેતનનું જ્ઞાન થાય. પછી જ્યાં સુધી ભેગો હોય ત્યાં સુધી ચેતનને પણ પોતાનું જ્ઞાન થતું નથી. જ્યારે એને અલગ કરવામાં આવે છે, જળને જળથી ચેતન અલગ કરવામાં આવે, ત્યારે ચેતનને ચેતનનું જ્ઞાન થાય છે. સાહેબ,
ભેગો રહીને પછી વાંચેલું સાંભળેલું શીખેલું બોલ બોલ કરે કે હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. પણ શુદ્ધાત્મા ક્યારે થાય? જ્યારે એની પાસેથી યુક્તિ દ્વારા, કળા દ્વારા નામ, રૂપ, ગુણ, તન, મન, ધન છોડાઈ દેવામાં આવે છે. એ તન, મન, ધન, એ નામ, રૂપ અને ગુણ માં પરિવર્તન થઈ જાય છે. શરીરે રૂપમાં ગણાય છે, ધને ગુણમાં ગણાય છે. અને મને નામમાં ગણાય છે. મનનો નામમાં પરિવર્તન થઈ જાય છે, નામ રૂપ ગુણ બની જાય છે. અને નામ રૂપનો ગુણનો પણ છેદ કરવામાં આવે છે. નામ ઈશ્વરમાં જાય છે, ઈશ્વરના સ્થાને મોકલવામાં આવે છે. રૂપને માયામાં મોકલવામાં આવે છે. અને ગુણને જીવમાં પરિવર્તન કરવામાં આવે છે. જીવ ઈશ્વરને અલા તું કેવો હતો ને તને ક્યાં લઈ જઈને મૂકી દીધો? અને પાછા 3 થી છોડાવીને તને ન્યારો કરી દીધો કે ભાઈ આ નામ, જીવ, ઈશ્વર કે માયા તું એકે નથી. આ 3 ને તું જાણવા વાળો અલગ છે, ચોથો સમજનારો, જાણવા વાળો તું આત્મા છે. આવું સ્પષ્ટ રીતે એને બતાવવામાં આવે છે. હમણાં કહેતા ને બાપજી આ થોડીમાં આત્મા બતાવે છે એમ. એટલે સાંભળ્યું, શીખ્યું, લખ્યું, વાંચ્યું, ફોક ઉડો કુવો ને ફાટી આપણા અનુભવમાં જે પ્રગટ થયું તે વસ્તુ સાચી. બોલો સદગુરુ.